વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના સંરક્ષણ માટે અનોખી પહેલ। આંબલિયાસણ ખાતે આવેલી શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં શિક્ષણ સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી કરવામાં આવી અનોખી પહેલ। શાળાના પ્રતિબદ્ધ શિક્ષકની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ધોરણ 10 વિદ્યાર્થીઓએ ચકલીઓના સંરક્ષણ માટે પ્રશંસનીય પ્રયાસ। વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા જાગૃત થાય તે માટે ખાસ આપતા હોય છે માર્ગદર્શન। વિદ્યાર્થીઓ પોતાની મહેનત અને ઉત્સાહથી આ વર્ષે અંદાજે 200થી વધુ ચકલીઘર એટલે કે તૈયાર કરાયા પંખીના માળા। એક સમય એવો હતો જ્યારે ચકલી આપણા ઘર આંગણે કલબલ કરતી અને માનવ જીવન માટે ગણાતો અવિભાજ્ય ભાગ, પરંતુ આધુનિક વિકાસ અને કોન્ક્રીટના જંગલ વચ્ચે ચકલી ધીમે ધીમે થતી જાય છે અદૃશ્ય। દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ચકલી વિશે જાગૃતિ ફેલાવવાનો છે। હાલમાં ચકલીઓની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે। જંતુનાશક દવાઓનો વધતો જતો ઉપયોગ, રહેણાંક માળખામાં આવેલા ફેરફારો, બગીચાઓ અને કુદરતી સ્થળોની ઘટતી સંખ્યા તથા ખાસ કરીને મોબાઈલ ટાવરના રેડિયેશન જેવા પરિબળો ચકલીઓના અસ્તિત્વ માટે બની રહ્યા છે ખતરો। વિદ્યાર્થીઓએ માત્ર ચકલીઘર બનાવ્યા જ નહીં, પરંતુ સમાજને પણ સંદેશ આપ્યો કે નાની નાની પહેલો દ્વારા પ્રકૃતિને બચાવવાનો આપી શકાય છે મોટો સંદેશ। મારું નામ હિતેશભાઈ ચમનભાઈ ગોહિલ, શિક્ષક શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ચકલી વિશે જાગૃતિ ફેલાવવાનો છે। આધુનિક વિકાસ અને કોન્ક્રીટના જંગલ વચ્ચે ચકલી ધીમે ધીમે અદૃશ્ય થતી જાય છે, જેનું મુખ્ય કારણ જંતુનાશક દવાઓ છે, રહેણાંક માળખાની અંદર જે ફેરફાર કરેલા છે એ અને મોબાઈલ ટાવરનું રેડિયેશન। આજે અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આચાર્ય શ્રી આરપી ગોસ્વામી સાહેબને 200થી વધારે માળા ભેટ આપવામાં આવેલા છે। અમારી શાળાના વિદ્યાર્થીઓએ મોટાભાગે આ માળાઓ જાતે બનાવેલા, વેસ્ટ પૂંઠામાંથી બનાવેલા અને માટીમાંથી બનાવેલા છે। જ્યારે આપણે શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે માત્ર પુસ્તક જ નહીં, પરંતુ પ્રકૃતિ પોતે એક મોટી પાઠશાળા છે। એટલે આપણે 4 દિવાલોનું નહીં, પરંતુ અનુભવજન્ય શિક્ષણ વિદ્યાર્થીઓને આપવું જોઈએ છે। નવી શિક્ષણ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે કે બાળક પ્રકૃતિ સાથે જોડાયેલું રહે, એટલે કે સંવેદનશીલ બને, ઇકોલોજીકલ બેલેન્સ ધરાવતું અને પર્યાવરણીય સંતુલનને સમજે। જો આપણે નવી પેઢીને પ્રકૃતિ પ્રેમી નહીં બનાવીએ તો આપણું શિક્ષણ અધૂરું રહેશે, જેના અંતર્ગત આજે અમારા વિદ્યાર્થીઓએ આ ચકલીના માળાઓ શાળાને અર્પણ કરેલા છે। આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી રહી છે અને આપણી જે સાર્વજનિક સ્કૂલમાં જે 200થી વધુ ચકલીઘર બનાવે છે, શું કહેશો આજે? નમસ્કાર, હું રાકેશભાઈ ગોસ્વામી, આચાર્ય શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ। આજે 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે સમગ્ર વિશ્વના અંદર ઉજવવામાં આવે છે। આની ઉજવણી 2010ના અંદર સૌ પ્રથમ વખત ચકલી દિવસ તરીકે ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી। ચકલી એક એવું પ્રાણી છે જે મનુષ્યની જોડે રહેતું પ્રાણી છે, એના કારણે જ મનુષ્ય અને પ્રાણીઓ પક્ષીઓ વચ્ચેનો જે પ્રેમ ખરો એનો સંચાર કરતી કોઈ પ્રાણી હોય તો એ ચકલી છે। ધીમે ધીમે સમગ્ર વિશ્વના અંદર ચકલીઓની સંખ્યા ખૂબ ઘટતી જાય છે। એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય એવું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે। એક તો મોબાઈલ ટાવર, જેના રેડિયેશનના કારણે પણ ચકલીઓની વસ્તી ઘટતી હોય એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે। જે વૃક્ષારોપણ કરવાની જગ્યાએ વૃક્ષોનું જે કાપવા માટેની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના કારણે પક્ષીઓના ઘર ખરેખર ખૂબ ઓછા થઈ રહ્યા છે, એના કારણે પણ ચકલીઓની સંખ્યા ઘટતી હોય એવું દેખાઈ રહ્યું છે। એ સિવાય જે ચકલીઓનો ચારો કે દાણા જે ચણતી હોય છે એના અંદર પણ કેમિકલ યુક્ત રસાયણોનો ઉપયોગ થાય છે। એ બાજરી હોય, ઘઉં હોય કે અન્ય કોઈ પણ પાક હોય એ જે ચકલીઓ જ્યારે ખાય છે અને એ રસાયણયુક્ત ખોરાક ખાવાના કારણે એમના શરીરના અંદર જે રેડિયેશન પેદા થાય છે કે જે કંઈક દવાઓની ઇફેક્ટ થાય છે, એના કારણે ચકલીઓની સંખ્યા ઘટતી હોય એવું દેખાઈ રહ્યું છે। સર, જે પહેલ કરી છે તમે ચકલીઓના માળા માટે, એ તમને આ ઉદ્દેશ્ય આવ્યો ક્યાંથી? હા, અમે જ્યારે જોયું કે ભાઈ ચકલીઓની સંખ્યા ખૂબ સમાજના અંદર ઘટી રહી છે અને એક પ્રાણી એવું છે
પક્ષી એવું છે કે આપણે જે સમાજના ખૂબ મનુષ્યની નજીક રહી રહ્યું છે, તો વિદ્યાર્થીઓ દ્વારા અમે આ વસ્તુની ચર્ચા કરી અને વિદ્યાર્થીઓએ આ વસ્તુને ખૂબ હર્ષો ઉલ્લાસથી સ્વીકારી લીધો. અને તમામ વિદ્યાર્થીઓ જાતે એ ચાહે પૂંઠાના બોક્સ હોય, માટીના જે ઘર આવે છે એ બધા જ કલેક્શન કરીને સરસ મજાના ઉપર પેઇન્ટિંગ કરી અને શાળાના અંદર એમને 201 ચકલીના ઘર અમને લોકોએ શાળાને ભેટ સ્વરૂપે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા છે. તમે અન્ય લોકોને આ ચકલી વિશે શું કહેવા માંગો છો અને શું તમે પ્રેરણા આપવા માંગો છો? મારું તો કહેવું એવું છે કે ભાઈ આખા સમગ્ર સમાજની જવાબદારી આવે છે કે ભાઈ પક્ષીને બચાવવું એ આપણા માટે હિતકારક છે. અને ચકલીઓ એ તો આપણા સાથે વર્ષોથી જોડાયેલું પક્ષી છે. તો તમામ ઘરના અંદર હું એવું માનું છું કે 1-2 પક્ષી ઘર મૂકીને પણ ચકલીઓને બચાવવા માટે આપણે બધા જ પ્રયત્નશીલ થવું જરૂરી છે.